સિદ્ધાંત બતાવવા વાળા ક્યાંથી કામ કરી શકે મિત્રો? એવા લોકોથી મિત્રો આપણે ચેતતા રહેવું પડે. આપણે સરકારની સાથે રહીને મિત્રો આગળ વધીએ. બાકી બધી જ વ્યવસ્થા, શિક્ષણની, આરોગ્યની, રોડ રસ્તા, પાણી, વીજળી, બધી જ વ્યવસ્થા આપણી સરકારમાં મિત્રો થઈ રહી છે. આરોગ્યની પણ સેવા થઈ રહી છે. આ તબક્કે લાંબી વાત મારે મિત્રો કરવી નથી, પણ આવા જે લેબાગુ તત્વો જે છે, જે વિઘટનકારી નીતિ છે, અલગતાવાદ ફેલાવવાળા લોકો છે, જે મોટા પરસ્ત લોકો છે, જેમની રાત ચમકાવવા માટે લોકોને ગુમરાહ કરવા નીકળ્યા છે, એવા લોકોથી મિત્રો ચેતતા રહેવાનું છે. આ આવનારા સમયમાં આદિવાસી સમાજને ભ્રમિત કરીને આદિવાસી સમાજ હિન્દુ નથી એમ કરીને કેટલાક લોકો આજે વિધર્મીઓ અલગતાવાદ ફેલાવવાનું કામ મિત્રો કરી રહ્યા છે. આદિવાસી અને બિન આદિવાસી વચ્ચે આવનારા સમયમાં સંઘર્ષ પેદા થાય એવી પ્રવૃત્તિ મિત્રો અત્યારે લોકો કરી રહ્યા છે. એનાથી આપણે જાગૃત થઈને આપણે બધા મિત્રો સત્યના માર્ગે, આપણા વિકાસના માર્ગે આગળ વધીએ. મોદી સાહેબ મિત્રો 2021-22માં પંચાયતોની ચૂંટણીથી ગ્રામ પંચાયતોની ચૂંટણી 21-22માં જે બાકી હતી એમને પછી બીજી બાકી છે, હવે આવશે પાછી. તમારી બાજુ એક ગામની ચૂંટણી હતી એટલે 4 લોકોએ ફોર્મ ભર્યા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે. ફોર્મ ભર્યા પછી ફોર્મ માન્ય રહ્યા. પછી બધા નીકળ્યા પ્રચાર માટે. સાંજે જાય, સવારે જાય, બપોરે જાય. 3 લોકો પ્રચારમાં જાય કે ભાઈ હું સરપંચમાં જીતીશ તો આ ગામનો રોડ કરે, રસ્તો કરે, આંગણવાડી વ્યવસ્થા કરીશ, સફાઈ અભિયાન ચલાવીશું, સ્મશાન ગૃહ બનાવીશું, વિકાસની વાત કરી. બીજાએ પણ એ રીતે વાત ચલાવી કે ભાઈ હું જીતીશ તો આ ગામનો વિકાસ કરીશ, આપણે કોઈ તકલીફ ના પડવા દઈએ, સ્ટ્રીટ લાઇટ બનાવીશું, બધી વાત કરી. ત્રીજાએ પણ એ જ વાત કરી. 3 લોકોએ વિકાસની, મનસુખભાઈ દાદા વાત કરી, 3 લોકોએ વિકાસની વાત કરી, વિકાસ કરીશું. ને એક નંગ હતો, નંગ ઠગ. એને એમ કીધું કે એ આજે જાય, બધી બહેનો ભેગી થયેલી હોય ત્યાં જઈને જાય, એને કે દેખો ભાઈ હું સરપંચ ઉભો છું, તમે મને બધા વોટ આપો, હું જીતી છે. તમારે બધી માતા બહેનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું જીતી ગયો, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારું 5 વર્ષનું કરિયાણું ફ્રી, એટલે 5 વર્ષનું કરિયાણું ફ્રી કીધું. તમારું મરી મસાલા ને રસોડાનું બધું સામાન મારા તરફથી મફત. એવી પેલા ચોથા માણસ, ચોથા પેલા નંગ તો એવી વાત કરી સરપંચે સાહેબ ચૂંટણીમાં. એ પેલી બહેનો વિચાર્યું આપડા કરિયાણું 5 વર્ષ મફત આલવાનું કે છે, 5 વર્ષ કરિયાણું મફત આલવાનું કે છે. કઈ વાંધો નહીં, આવું થોડું આ તો સારી વાત છે કે 5 વર્ષ કરિયાણું મફત એટલે બધી બહેનો એની વાતમાં આવી ગઈ. પેલા વિકાસની જે વાત કરવા વાળા લોકો ત્યાં રહી ગયા, બધી બહેનો વોટ ઠૂકી દીધા. પેલા 5 વર્ષ કરિયાણું મફત કીધું, એને વોટ ઠૂકી માર્યા. ચૂંટણી પૂરી થઈ. 2 દાડા પછી મામલતદારને ત્યાં પેલા કાઉન્ટિંગમાં ગણતરી થઈ. પેલા 3 વિકાસની વાત કરવા વાળા તો ઘરે ગયા. પેલો જે ગપ્પુ મારી હતું 5 વર્ષ તમારું કરિયાણું મફત, એ હાલ જીતી ગયો. એ જીતી ગયો એટલે પછી ગ્રામ પંચાયતની પ્રથમ સભા મળે કે પેલા સરપંચના તલાટીના સિક્કા બદલવા પડે, સહીના નમૂના એ બદલાયા. 2 મહિના થયા, 3 મહિના થયા. એટલે પેલી બહેનો કે આપણે વોટ આલ્યા, આ મારો બેટો જીતી ગયો, પણ હવે પેલું 5 વર્ષ કરિયાણું મફત આલવાની વાત કરી છે તો હવે શું કરીએ? બેટો એના ત્યાં જઈએ. બધી બહેનો ભેગી થઈને, ગામની બધી બહેનો ભેગી થઈને થેલીઓ લઈને પેલા જીતી ગયો એના ત્યાં ગઈ. માયાબેન ગુજરાતી આપ સમજ શકते हैं ગુજરાતી? હા. તો ત્યાં પેલી બહેનો ગઈ. એટલે બહેનો ગઈ એટલે પેલું કીધું ભાઈ તમે કીધું અમે એમ કર્યું કામ, તમે કીધું તમે હું સરપંચમાં જીતી તો તમારે ગામની બહેનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, 5 વર્ષનું કરિયાણું મફત એમ કહ્યું, પણ હવે તમે જીતી ગયા ને અમે તો આ 2 મહિના થઈ ગયા, એટલે શું કરીએ? અમે તો આ થેલો લઈને ભાઈ કઈ તમે કરિયાણું આપવાની વાત કરતા કઈ છે, લાવો લઈ લઈએ. તો પેલો ઠગ પાછો એમ કે તમે ચિંતા ના કરો, જાઓ ગામની ભાગોળે, ત્યાં મારું શોપિંગ સેન્ટર છે, ત્યાંથી બધું કરિયાણું લઈને બધા ઘરે જાઓ. એટલે બહેનો પાસે એના ઘરેથી ડેડિયાપાડા જેવું શોપિંગ સેન્ટર હશે એ બાજુ ગયું. પછી કઈ બધી ભેગી થઈને બહેનો અમારા ત્યાં જઈને બધા લોકોને પૂછ્યું કે અમારા ગામમાં જે સરપંચ ચૂંટાયો છે એની દુકાન કઈ છે એમ પૂછ્યું. પેલા ત્યાંના લોકોને પૂછે નહીં કે અમારા ગામમાં જે સરપંચ ચૂંટાયો છે સરપંચ એની દુકાન કઈ છે? પેલા શોપિંગ સેન્ટર વાળા કયો સરપંચ કે અમારા ગામમાં ચૂંટાયો છે? તો પેલી બહેનોને પેલા ગામના શોપિંગ સેન્ટરના માણસો કીધું ભાઈ એની તો અહીં દુકાન જ નથી, કરિયાણું કઈ યાર. તાર પેલી બહેનોને ખબર પડે કે મારો હાળો સિતરી ગયો, અલા તેની દુકાન જ નથી, માલ કઈથી આપે? આ વાતો કરનારા જેની સરકાર પ્રદેશમાં નથી.